આજે ફરીથી આપણે સ્ટેટિસ્ટિક્સની અંદર આપણે યુનિટ નંબર 4 માં જે આપણે ભાગ 1 માં જે વાત કરી હતી એ પ્રમાણે આપણે દાખલા કરીશું. બરાબર? ચલો એક સરસ મજાનો દાખલો તમારા માટે હું લાવ્યો છું. કેમ કે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત આપણે જેનાથી થતી હોય ત્યાંથી જ કરવાની. તમે જો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોશો સમજો તમને બધી વસ્તુ તમને આવડી જશે. બરાબર? હવે જુઓ તમે પણ જે લોકો નવા હોય એ પાર્ટ 1 જોઈ તમે આ જોજો તો તમને આવડશે. બાકી પાર્ટ 2 માં કઈ ખબર પડશે નહીં. એક નિદર્શન યોજના હવે તમે સમજી લો. તમને એક યોજના આપી છે 1201 મતલબ કેપિટલ N કેટલા મિત્રો 1000. આ 200 શું કહેવાય સ્મોલ n કેટલા 200 અને c બરાબર કેટલા 1. આનો મતલબ તમને કહું 0 અને 1. c નો મતલબ થાય મિત્રો આપણે શું કરવાનું c નો મતલબ 1 નો મતલબ શું થાય d બરાબર 0 અને 1 લેવાના. તો કદાચ 2 હોય તો 0 1 2, 3 હોય તો 0 1 2 ના 3 સુધી આપણે d આપણે લેવાની. આ તો ખબર પડી. હવે બે પદ્ધતિઓ હતી આપણે અતિ ગુણોત્તર અને પોઈઝન. હતી બે પદ્ધતિઓ ભાગ 1 માં મેં ચલાવી છે ઓલરેડી. એમાંથી કઈ પદ્ધતિ લેવી એ તમે જુઓ. n તમારો કેટલો છે મિત્રો 1000 મતલબ અહીંયા આપણે શું લઈશું આપણે પોઈઝન વિતરણ લઈશું પોઈઝન વિતરણ લઈશું આપણે. કેમ ખબર છે? કેમ કે n બરાબર 1000 હોય તો મેં લખાયું હતું ભાગ 1 માં કે આપણે શું લેવાય પોઈઝન વિતરણ. ઓકે તો હવે પોઈઝન વિતરણ સૂત્ર જુઓ. p એ e np ડેશ નો d અને નીચે d ફેક્ટર. આવું મેં સૂત્ર લખાયું જો જોઈ લે. તો np શોધવા પડે જુઓ. np ડેશ મતલબ n કેટલા 200. p ડેશ મતલબ કેટલી સમજો અહીંયા ખામી પ્રમાણ 0.015 એટલે p ડેશ 0.15 એટલે શું આવવાના આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 200 ગુણ્યા 0.015 એટલે 3 આવે np. આટલું આઈડિયા આવી ગયું. હવે આપણે શું કરવાનું ખાસ આટલું પતી ગયું. હવે આપણે કિંમતો મૂકવાની જોઈ લેજો. e⁻np તો e ના e એમને np બરાબર કેટલા 3 તો 3 આવી ગયા. અહીંયા 3 આવવાના. d બરાબર જોજો હવે એક હતા એટલે 0 અને 1 લેવાના. તો પહેલા શું લેવાનું 0. અહીંયા 0 હોય તો d બરાબર કેટલા આવવાના 0 ફેક્ટર પ્લસ. હવે ફરીથી આપણે એક માટે કિંમત મૂકીશું તો e⁻3 3 ની 1 ઘાત અને અહીંયા 1 ફેક્ટર. જો છે એકદમ સિમ્પલ. અહીંયા 0 ના 0 તો 1 ના 1 2 હોય તો આગળ એક સ્ટેપ આગળ વધવાનું. 3 હોય તો આગળ એક સ્ટેપ આપણે વધવાનું. આટલું આવડી ગયું. હવે શું કરવાનું જુઓ. e⁻3 3 ની 0 ઘાત મિત્રો હોય એટલે શું બને આપણને એક જ જવાબ મળે. શું મળે 1 એટલે 1 આવવાના. નીચે કશું આવે નહીં. e ની 3 ઘાત 3 ની 1 ઘાત એટલે 3 આવવાના મિત્રો. સિમ્પલ તમને આવડે. હવે e3 અને e3 કોમન કાઢીએ એટલે e3 આવી ગયા. કૌંસમાં શું વધ્યું 1 પ્લસ આ કેટલા 3 એટલે કેટલા થાય 4. તો e3 ગુણ્યા 4 આવું થાય આપણને. હવે અહીં તમારે જોવાનું કે તમને e3 ની કિંમત તમને આપેલી જો કેટલી 0.0498. તો આપણે શું કરીશું 0.0498 ગુણ્યા 4 આપણે કરી દેવાના. શું કરવાનું 0.0498 ગુણ્યા 4 એટલે જવાબ મળે 0.1992. તમે કેલ્ક્યુલેશન કરી દો એટલે તમને જવાબ મળી જાય 0.1992. ખબર પડી. આ આપણે શું શોધ્યું મિત્રો સ્વીકૃતિની સંભાવના. સ્વીકૃતિની સંભાવના pa મળે નહીં મિત્રો ત્યાં સુધી આપણે ઉત્પાદકનું જોખમ પણ ના શોધી શકીએ અને ગ્રાહકનું જોખમ પણ મળે નહીં. એટલે પહેલો પોઈન્ટ તમને એ આવડવું જોઈએ કે જે સ્વીકૃતિની સંભાવના જે ખરી એ કેમની શોધવાની. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ખાસ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર ખાસ શેર કરજો, લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ ટાઈમ આના સારા દાખલા સાથે.